આજે એક સારું એવું પુસ્તક હતું, યુ ઓનલી લિવ્સ વન્સ. પુસ્તક વાંચતો વાંચતો એક ખ્યાલ આવી ગયો કે આજે મેં મારી નોકરી છોડી અને કમ્પ્લીટલી 1 વર્ષ થઈ ગયા છે. અને 1 વર્ષમાં મેં મારા જીવનમાં એટલા બધા અનુભવ કરી ચૂક્યો છું કે કોઈ પણ પ્રકારનો ડાઉનફોલ આવે તો કેવી રીતે રિકવરી કરી શકાય છે એ આપણે શીખી શકીએ છીએ જીવનમાં. કારણ કે કોલેજમાં નથી શીખવાડવામાં આવતું, નથી કોઈ તમને જોબમાં શીખવાડવામાં આવતું. પરંતુ તમે જ્યારે તમારી પાસે કશું જ ના હોય ને દોસ્ત, ત્યારે એક ફેમિલી હોય છે. અને એટલીસ્ટ હું મારી ફેમિલીને થેન્ક યુ કહું છું કે એઝ વેલ સપોર્ટ કર્યો છે મને. અને મારે જે કંઈ પણ ડ્રીમ છે મારા એ ફૂલફિલ કરવામાં એઝ વેલ એક હાથાણી તરીકે મને મદદરૂપ થાય છે. પરંતુ આ વસ્તુ ઠીક છે જીવનમાં. અને મેં બહુ સારું એવું રિસ્ક લીધું હતું કે જોબ છોડીશ તો શું થશે એ વિચારીને ઘણા બધા મારા મિત્ર હતા એ જોબ છોડી પણ નથી શક્યા અને પોતાના સપના તરફ આગળ પણ નથી વધી શક્યા. તો બધી જ વસ્તુ આપણે જોઈ છે. પરંતુ એક મારા અનુભવ તમને થોડાક કહેવા છે કે જીવનમાં ઘણું બધું શીખ્યા છીએ. પરંતુ જે જોબ છોડીને પછીની જર્નીમાં જે શીખ્યા છે ને એ જીવનમાં ક્યારથી નથી ભૂલાય. કેમ કે સમાજના 4 લોકો શું કહેશે, પછી તમારા પરિવારમાં એઝ વેલ સર્કમસ્ટાન્સીસ કેવા રહેશે, તમારી સાથે બિહેવિયર કેવું રીતે રહેશે, તમને રિસ્પેક્ટ કેવી મળશે, આ બધી વસ્તુ થતી હોય છે. તમારા ગલી મોહલ્લામાં કેવી રીતે તમને બોલાવશે, તો બધી જ વસ્તુ તમારી પાસે આડકતરી રીતે તમને અંદરથી ખોખલી બનાવતી રહેશે. પરંતુ જો તમારા સપના સારામાં સારા અને મજબૂત હશે, તમારો જે અભિગમ છે, તમારો જે એટીટ્યુડ છે એ પરફેક્ટ હશે તમારા સપના મુજબ, તો ડેફિનેટલી તમે એમાં સક્સેસ થશો. પરંતુ આ આગળ શું છે કે નોકરી છોડાય, પણ શા માટે છોડાય? તમારે 100% તમારા પેશનને આપી શકો છો તો છોડાય. તો આ આગળ નોકરી છોડવી ન છોડવી એ બધાના પોતાના પર્સનલ ડિટેલ્સ ઉપર રહેતું હોય છે, પોતાની પર્સનલ લાઈફ છે. પરંતુ મારા જે જોબ છોડી અને પછીની જે સર્કમસ્ટાન્સીસ મારી સાથે થયા છે, એઝ વેલ એટલો ડાઉનફોલ થઈ ગયો છે લાઈફમાં. પરંતુ અત્યારે ઘણી બધી સારી સિચ્યુએશન છે દોસ્તો કે અત્યારે હાલ મારી 3 યુટ્યુબ ચેનલ ચાલે છે. સાથે સાથે મારા 2 થી 3 ટ્યુશન ક્લાસીસ ચાલે છે. તો હવે એક સમજવાનો પ્રયાસ કરીશું મિત્રો કે ઘણા બધા જીવનમાં ડાઉનફોલ આવતા રહેશે. અને હું તો એમ જ કહું છું કે જ્યાં સુધી તમારી લાઈફમાં ડાઉનફોલ નહીં આવે ત્યાં સુધી તમે ક્યારે પણ ગ્રો નથી કરી શકવાના. અને ખાસ કરીને કહું છું, હજુ પણ કહું છું દોસ્તો કે નોકરી કરવી પડશે જીવનમાં, જો તમારે પોતાનો ધંધો કરવો હોય તો. ઓકે મિત્રો, તો અહીંયા આગળ સમજવાની બાબત એ છે કે આ સમાજ એક કહેવાય છે ને કે ઉભયજીવીની તરીકે તમને જોવાનો પ્રયાસ કરે છે. અને આ સમાજના એવા લોકો છે કે તમને શાંતિથી નથી જીવવા દે. કેમ કે તમે ઘેટા બકરાની ચાલમાં ચાલવા નથી માંગતા. અને આ સમાજના જ એવા ઘેટા બકરા છે જે બીજાના છોકરા ઘેટા બકરા બને એના માટે 100% સફળતાના શિખર આગળ ને આગળ મહેનત કરે છે. ઓલા કહેવાય છે ને કે દેડકાને તમે સોનાના હિંચકા ઉપર બેસાડો તો દેડકો પણ ત્યાંથી કૂદકો મારે છે. તો બસ આ જેવી જ બાબત છે. એટલે હજુ કહું છું દોસ્તો કે જીવનમાં રિસ્ક લેતા શીખો અને રિસ્ક એવું લો કે તમે એની સામે ડેડિકેટ કરી શકો. હવે ઘણી બધી વખત મારે એવું થતું હોય છે કે ઘણા બધા મારા ફ્રેન્ડ સર્કલમાં વાત કરતા હોય છે કે અત્યારે તો તારે સારું છે, આમ છે, તેમ છે. બટ એટલીસ્ટ એક એવો સમય હતો, એવો ડાઉનફોલ જોયો હતો દોસ્તો કે એમ લાગે છે કે આપણી પાસે કશું જ નથી એમ. એવા એવા દિવસો જોયા છે દોસ્તો કે એમ લાગે છે બસ કે શા માટે જોબ છોડી. આવો એક વખત પણ મને ખ્યાલ નથી આવ્યો. કેમ? કે હું ખુશ હતો યાર. મારા રિલેટેડ નથી જોબ. ઓકે, મારા પેશન રિલેટેડ નથી જોબ. એટલા માટે એઝ વેલ રિઝાઇન કરી દીધી. કેમ? કે હું ટીચિંગમાં 24/7 365 ડે અવેલેબલ રહું છું. અને ત્યાં મને કંટાળો નથી આવતો. મને ખુશી મળે છે, મને આનંદ મળે છે. હું અંદરથી ખુશ છું દોસ્ત. તો પછી હું એ જોબ છોડવા માટે રેડી થઈ ગયો છું. પરંતુ જોબ છોડવી અને ન છોડવી એ પોતાના ઉપર રહે છે. અને હજુ કહું છું જીવનમાં દોસ્તો તમારે થોડુંક રિસ્ક લેવું પડશે. કેમ? કે થોડુંક રિસ્ક લેશો તો જીવનમાં ઓટોમેટિકલી જે ઉપરવાળો કહેવાય છે ને કે ભગવાન, એ પણ તમારી સાથે રહેશે. ઓકે? અને આ બધી વસ્તુ એક એવા દોસ્તો સાથે રાખીને કહેવી જોઈએ વાતો. કારણ કે શું છે કે જ્યારે તમે તમારા જીવનમાંથી અમુક અમુક એવા પ્રકારના દોસ્તો આવી જાય છે, એવા પરમ મિત્ર બની જાય છે, તો શું છે આગળ આપણને એવું લાગતું હોય છે કે આપણને કેવી રીતે મદદરૂપ થઈ શકે છે. અને ખાસ કરીને જોબની અંદર પણ ઘણા બધા એવા સારા મિત્ર છે. મારા મિત્ર છે રમેશ પરમાર છે, પછી કિશન કાણોત્રા છે અને વિશાલ વડેચા છે. તો મતલબ અનિલ વાસુકિયા છે, ઉમંગભાઈ છે. તો મતલબ ઘણી બધી રીતે
આ લોકો સાથે હું જોડાઈને રહ્યો, ઘણું બધું શીખ્યો છું. મારા સાહેબ સાથે પણ ઘણું બધું શીખ્યો છું. પરંતુ સમજો કે જીવનમાં એક એવો સમય આવે છે, એક એવો પીક આવે છે તમારો, કે ત્યાંથી તમારે લોકોએ હવે ત્યાંથી આગળ વધવાનું છે. હવે આ આગળ વધવા માટે એમની પાસેથી ઘણું બધું લર્નિંગ ફેઝ પર રહ્યો છું. તો બધી અને એ મારા નોકરીના મિત્રોને પણ હું ખૂબ ધન્યવાદ કહું છું. કેમ કે એમના પાસેથી ઘણું બધું શીખ્યો છું. અને ખાસ કરીને મારા હિતેશભાઈ કોષ્ટી કરીને છે, એઝ વેલ મારા ફ્રેન્ડ તરીકે છે. બહુ સારા એવા પર્સનલ છે. તો મતલબ બહુ બધું શીખ્યો છું એમની પાસેથી પણ. તો જીવનમાં તમે જ્યારે નોકરી કરતા હોવ ત્યારે ઘણા બધા સર્કમસ્ટાન્સીસ આવતા હોય છે. કેવી રીતે હેન્ડલ કરવું, કેવી રીતે તને એમનાથી બહાર નીકળવું પ્રોબ્લેમમાંથી. તો બધી વસ્તુ શીખતા જોઈએ છીએ આપણે લાઈફમાં. તો આ બધી જ વસ્તુ આપણે શીખીશું. પરંતુ જ્યારે પણ તમારા સપના મોટા હોય અને તમે તમારા જે સપના જોયા છે એને પૂરા કરવા માટે 100% ડેડિકેટ હોવ, તો ડેફિનેટલી તમે લોકો એક વખત તમારા સપના ઉપર દાવ લગાડી દેજો. કેમ? કે જો તમે બીજાના સપના ઉપર દાવ લગાડવા માટે રેડી હોવ 8-8, 9-9 કલાક કામ કરીને, તો તમારા પોતાના સપના માટે ડેફિનેટલી 110% તમારે રેડી રહેવું જોઈએ મિત્રો. તો બસ એક જ કહું છું કે ક્યારે પણ મારા જીવનમાં મને અફસોસ નથી રહ્યો કે મેં નોકરી છોડી છે અને હું નાખુશ છું. ઓકે? હું હંમેશા જે દિવસથી નોકરી છોડી છે એ પછી બહુ જ ખુશ છું મારા જીવનમાં. કેમ? કે મારો પેશન મને મળી ગયું છે. મને જે ગમતું હતું, મેં ધોરણ 8 થી નક્કી કર્યું હતું કે મારે એઝ અ ટીચર બનવું છે. અને અત્યારે હાલ એ 3 YouTube ચેનલ ચાલે છે. બસ પછી આગળ ટુ બી કન્ટિન્યુ કરશું. ક્લાસીસ ચાલે છે દોસ્તો. અને ઓનલાઈન જે મારે ક્લાસીસ કરવા હતા, હોમ ટ્યુશન ક્લાસીસ કરું તો બધું જ મને સાથે ભગવાને મને આપી રહ્યું છે. એક એક કરીને બધી વારાફરતી વસ્તુ મળી રહી છે. મહેનત કરતો રહું છું. ટુ બી કન્ટિન્યુ રહું છું. કેમ? પોતાની જાત પર ભરોસો છે દોસ્ત. અને હજુ કહું છું, ઘણા બધા મિત્રોનો સાથ રહ્યો છે. ડાઉનફોલમાં પણ રહ્યો છે. અને આ જે ડાઉનફોલમાં જે મિત્રો રહે છે ને દોસ્તો, એને ક્યારે પણ તમારા જીવનમાંથી હટાવતા નહીં. કેમ? કે બધા લોકો તમારી ઉપર કમેન્ટ કરી જશે, પરંતુ એવા એવા દોસ્તો છે હજુ હાલ પણ, કે અપશબ્દ બોલીને પણ તમને સમજાવી દે છે એમ. ત્યારે એમ લાગે છે સાલું દોસ્ત હોવા જોઈએ એમ. તો બસ આપણે અહીંયા આગળ માત્ર ને માત્ર એવું નથી કહેવા માંગતો મિત્રો કે મિત્રતા એક હોવી જોઈએ. અને જીવનમાં મિત્રતા છે એ તમને બહુ જ ઉપયોગી બને છે. અત્યારે હાલ નોકરી તો નથી કરતો, બટ એ લોકોને મિત્રતાને બહુ જ યાદ કરીએ છીએ. કેમ? કે એવા એવા પ્રોબ્લેમમાંથી નીકળે છે કે અત્યારે હાલ જે હું મારી પોતાનું કોચિંગ સેન્ટર છે, એઝ વેલ કે મારી યુટ્યુબ ચેનલમાં છે, ઘણા બધા સર્કમસ્ટાન્સીસ એવા આવતા હોય છે. તો એ પ્રોબ્લેમમાંથી સોલ્વ કરવાનું એ લોકો પાસેથી ગાઈડન્સ તરીકે એઝ વેલ ત્યારે શીખ્યો છું. તો મતલબ અત્યારે એને એપ્લાય કરીને શીખી શકું છું અને આગળ ગ્રો થઈ શકું છું. તો તમામ મારા મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ. અને જીવનમાં બસ આવી રીતે તમે પણ પ્રગતિના પંથે આગળ ને આગળ વધતા રહો એવી મારી શુભકામના છે દોસ્તો. નોકરી ડેફિનેટલી કરવી જોઈએ અને નોકરી છોડવી પણ જોઈએ દોસ્ત. કેમ? કે રિસ્ક આપણા સપના ઉપર લેવાનું છે, આપણે બીજાના માટે લેવાનું નથી દોસ્ત. તો બસ આટલું એક રાખીએ અને એક નવી કહાની, નવો ઇતિહાસ રચવાનું પહેલું પાનું આપણે શરૂ કરીએ મિત્રો. મળીએ